નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ. આ ત્રણેય વસ્તુ આજે આપણે ડિટેલમાં જોવાના છીએ. તો પહેલું છે વિદ્યુત કોષ, જેને આપણે સેલ કહીએ છીએ. બીજા નંબરમાં છે EMF, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહેવાય છે અથવા તો વિદ્યુત ચાલક બળ પણ કહેવાય છે. અને ત્રીજું આપણે સમજવાના છીએ આંતરિક અવરોધ. ઓકે, તો આ ત્રણ વસ્તુ આજે આપણે ડિટેલમાં જોવાના છીએ અને ત્રણેય વસ્તુ ખૂબ જ સમજવા જેવી છે. ઘણા બધા સ્ટુડન્ટોને એ ખબર નથી હોતી કે EMF શું છે. તો એની આજે આપણે ટોટલ ડિટેલમાં ચર્ચા કરીશું કે વિદ્યુત કોષ કોને કહેવાય, એટલે કે સેલ કોને કહેવાય, EMF કોને કહેવાય અને અવરોધ એટલે કે આંતરિક અવરોધ કોને કહેવાય. આ પેલું સામાન્ય અવરોધ નથી, કેવો અવરોધ છે? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. ઓકે, તો આપણે ચર્ચાની શરૂઆત કરીએ સૌપ્રથમ વિદ્યુત કોષથી. તો વિદ્યુત કોષની આપણે વાત કરીએ. પહેલા વિદ્યુત કોષને સમજવો હોય તો વિદ્યુત પરિપથમાં સ્થાયી વિદ્યુત પ્રવાહને જાળવી રાખવા માટે અથવા તો સ્થાયી પ્રવાહને જાળવી રાખવા માટે એક ઉપકરણની જરૂર પડે છે. જે ઉપકરણનું નામ શું છે? વિદ્યુત કોષ, જેને આપણે શું કહીએ છીએ? સેલ પણ કહીએ છીએ. મેં એક સ્ટેટમેન્ટ લખેલું છે અને એના ઉપરથી તમને ખબર પડી જશે કે વિદ્યુત કોષ કોને કહેવાય. તો વિદ્યુત પરિપથમાં સ્થાયી પ્રવાહને જાળવી રાખવા માટે કયા ઉપકરણની જરૂર પડે છે? તો સેલની જરૂર પડે છે, વિદ્યુત કોષની જરૂર પડે છે. ઓકે, હવે વિદ્યુત કોષ કેવો હોય? તો સાહેબ તમે બધાએ જોયેલું જ છે. તમે એની સંજ્ઞા જાણો છો કે વિદ્યુત કોષ કંઈક આ પ્રકારનો હોય. એક ધન ધ્રુવ હોય, બીજો ઋણ ધ્રુવ હોય. પ્રવાહ જે છે ધનમાંથી બહાર નીકળે, અહીં નીકળે અને આમ થઈને અહીંયા આગળ કોઈ પરિપથ હોય, અહીંયા કોઈ રેઝિસ્ટન્સ જોડેલો હોય તો એની અંદરથી પસાર થઈને પાછો ગયો આવે, અહીંયા આવશે. બરોબર? ઓકે, હવે જરા જોજો કે આપણે અહીંયા આગળ જે સેલ બતાવેલો છે એના વિશે તમને ખબર હોવી જોઈએ કે સેલ શું કરે છે. તો એના માટે હું કેટલાક સ્ટેટમેન્ટ લખું છું જેથી તમને સેલની અંદર થોડો વધારે ખ્યાલ આવે. તો પહેલું સ્ટેટમેન્ટ કે સેલ ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ઊર્જા પૂરી પાડે છે. સેલનું જે કાર્ય છે એ જરા સમજવા જેવું છે કે સેલ જે છે એ ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ઊર્જા પૂરી પાડે છે. બરોબર? અહીંયા આગળ આ સેલનું કાર્ય શું? સપોઝ હું અહીંયા આગળ એમ કહું કે વિચારી લઈએ આપણે કે અહીંયા આગળ કોઈ એક અવરોધ જોડેલો છે. બરોબર? અહીંયા આગળ આપણે સેલ જોડી દઈએ, પ્લસ ઓર માઈનસ 20 વોલ્ટનો સેલ છે આ. તો અહીંયા આગળ શું કરશે? તો આપણને ખબર છે કે જેવી આપણે સ્વિચ ઓન કરીએ તે વખતે ઇલેક્ટ્રોનની જે ગતિ છે કઈ તરફ હોય છે? જરા ધ્યાન રાખજો. વિદ્યુત પ્રવાહ જે છે એ ધનથી કઈ તરફ હોય? ઋણ તરફ હોય, એટલે કે આ દિશામાં. વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોય. ઇલેક્ટ્રોનની જે ગતિ છે એનાથી બિલકુલ કેવી હોય? વિરુદ્ધ દિશામાં હોય. વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહેતો હોય, વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોય તો ઇલેક્ટ્રોનની ગતિ એનાથી વિરુદ્ધ દિશામાં. તમે જાણો છો ઇલેક્ટ્રોન ઋણમાંથી નીકળે, અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળશે, આમ થઈ પાછા ક્યાં આવશે? આમ આવશે. ખ્યાલ છે ને? આ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં આપણે વિદ્યુત પ્રવાહ જે રૈવાજિક પ્રવાહ તરીકે ઓળખીએ છીએ એને બતાવીએ છીએ. તો ઇલેક્ટ્રોન શું કરે છે? તો ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળે છે. શું બેટરીમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી રહ્યા છે? તો જવાબ છે ના. બેટરી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતી નથી. બેટરીનું કાર્ય શું છે? તો ઇલેક્ટ્રોનને ઊર્જા પૂરી પાડે છે. ઇલેક્ટ્રોનને અહીંયા ઊર્જા આપશે. ઇલેક્ટ્રોન અહીંયાથી આગળ વધી અને અહીંયા આગળ રેઝિસ્ટન્સની અંદર ઊર્જા ખર્ચ કરી નાખે અને પાછા ઇલેક્ટ્રોન ગતિ કરીને પાછા ગયો. હવે બેટરીમાં બેટરી જોડેથી પાછી ફરીથી ઊર્જા લે છે.
બેટરી એને શું કરશે? ઉર્જા આપશે. પાછા અહીંયાથી ગતિ કરીને રેઝિસ્ટન્સ રૂપે અહીંયા આગળ પંખો હોય, બરોબર, પંખાને ફેરવવામાં એ ઉર્જા ખર્ચ કરી નાખે, પાછા શું કરે? બેટરીમાં પાછા આવે, બેટરી ફરીથી ઉર્જા આપે. આમ સતત ઇલેક્ટ્રોનને ગતિમાં રાખવા માટે ઉર્જા પૂરી પાડે છે. ખ્યાલ આવે છે? તો બેટરી જે છે એ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતી નથી. બીજું સ્ટેટમેન્ટ એ લખું કે સેલ એટલે કે બેટરી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતી નથી. ધ્યાન રાખજો, કોઈ એમ કે બેટરી અથવા તો સેલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે, ના, આપણને લાગે એવું કે સાહેબ ઇલેક્ટ્રોન બેટરીમાંથી નીકળી રહ્યા છે, ખોટી વાત. બેટરીનું કાર્ય શું? ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ઉર્જા પૂરી પાડવાનું. મેં તમને સમજાવ્યું હતું, ઇલેક્ટ્રોન તમારા જેવા છે, ઘરેથી પૈસા લેશે, બહાર જે સ્કૂલની અંદર આવીને મિત્રો ને કંઈક ના કંઈક એમની પાસે ખર્ચો કરશે, ખર્ચો કરીને બધા પૈસા વાપરી નાખે, પાછા કયો આવે? ઘરે આવે, ફરીથી પૈસા લેશે, એટલે કે ઉર્જા મેળવશે ઘરેથી. એ ઉર્જા જઈને પાછી સ્કૂલમાં વાપરી નાખે, પાછા ઘરે આવે. આ કામ બિલકુલ એના જેવું છે, બરોબર? એટલે કે બેટરી જે છે, સેલ જે છે, એ ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ઉર્જા પૂરી પાડે છે. મગજમાં બેઠી આખી વસ્તુ. બેટરી અથવા તો સેલ એ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતા નથી એમ પણ આપણે કહી શકીએ છીએ. અને એક ત્રીજી વસ્તુ જો આપણે સમજવી હોય તો એમ સમજી શકીએ કે સેલ એ પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન કરે છે, પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન કરે છે, જેથી ઇલેક્ટ્રોન સતત ગતિમાં રહે. બેટરી શું કરે છે? આ બંને જે ધ્રુવો છે એમની વચ્ચે કંઈક ના કંઈક પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે, જેથી ઇલેક્ટ્રોન શું કરશે? સતત ગતિમાં રહેશે. તો આ સેલ છે. આપણો શું થયું કહેવાય? સેલ. તો સેલ એટલે કે બેટરી શું કરે છે? તો એ શું કરે છે? વિદ્યુત પરિપથમાં સ્થાયી પ્રવાહને જાળવી રાખવા માટે આપણે કયું ઉપકરણ જોડીએ છીએ? તો એ છે સેલ. બરોબર? આ જે માહિતી છે એ તમારી બેઝિક માહિતી છે, આ તમને ખબર હોવી જોઈએ. આ રીતનું બ્રેકેટ બનાવીને તમે લખજો. આ તમારે થિયરીની અંદર લખવાની જરૂર નથી જ્યારે પણ પૂછાય, પરંતુ આ જાણવું તમારા માટે જરૂરી છે. આને તમે નોટ કરી લખજો કે બેટરી શું કરે છે, બરોબર? તમને ખ્યાલ આવે. ઓકે, તો આ વાત થઈ પહેલા વિદ્યુત કોષની, સેલની. સેલ કેવો હોય? આવો હોય, બરોબર? આ દર્શાવેલું છે. સેલનું કાર્ય શું તો મેં અહીંયા આગળ બતાવેલું છે, એટલે તમને ખ્યાલ રહેશે. ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરો, નોટ કરો આટલી વસ્તુ. ચલો હવે એના પછી એનાથી આગળ વધીએ. તો આ વાત થઈ વિદ્યુત કોષની. હવે આપણે ચર્ચા કરીએ ઈએમએફ ની. તો ઈએમએફ શું છે? ઈએમએફ ની જો આપણે વાત કરીએ તો ઈએમએફ ને કઈ રીતે સમજી શકાય એ જરા જોજો. તો ઈએમએફ નું જો પૂરું નામ કેવું હોય તો ઈએમએફ નું પૂરું નામ છે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. નામ શું છે પૂરું ભાઈ? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો અહીંયા આગળ નામની અંદર જો જોઈએ તો ફોર્સ શબ્દ આવે છે એટલે આપણા માઇન્ડમાં તરત જ એવું લાગે કે સાહેબ આ જે છે ઈએમએફ એ કોઈ એક પ્રકારનું બળ હોવું જોઈએ. નામ પણ એવું છે વિદ્યુત ચાલક બળ, પરંતુ આ કોઈ બળ નથી. હું અહીંયા આગળ પહેલા આ વસ્તુ કહી દઉં છું, પછી એ સમજાવું પણ છું કે આ કોઈ બળ નથી. હવે એમ કહીએ કે ઈએમએફ કોઈ બળ નથી. ધ્યાન રાખજો, ઈએમએફ જે છે એ કોઈ બળ નથી, પરંતુ શું છે? પરંતુ બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તમે કહેશો તો સાહેબ નામ શું કરવા આવું આપ્યું? આપવાવાળાએ આપ્યું છે, બરોબર? ઘણા બધા એવા નામ હોય છે કે જે એના કાર્યને બંધબેસતા આપતા હોતા નથી. અહીંયા આગળ નામની અંદર તો એવું જ લાગે કે આ કોઈ એક પ્રકારનું ફોર્સ હોવું જોઈએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બળ હોવું જોઈએ, પરંતુ આ કોઈ પણ જાતનું બળ છે નહીં. આ કોઈ બળ નથી, પરંતુ શું છે? બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે.
સેલના જે બે ધ્રુવો છે એ બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ઓકે, ચલો હવે આપણે સેલની અંદર સમજીએ કે EMF કઈ રીતે ક્રિએટ થાય છે. તો એના માટે હું એક સેલ દોરું. સમજી લો કે અહીં આગળ એક સેલ બતાવીએ આપણે. આ રીતે એક સેલ બતાવીએ. આપણે જાણીએ છીએ કે આપણે એક રાસાયણિક સેલ, રાસાયણિક કોષ બતાવી રહ્યા છીએ. તો રાસાયણિક કોષની અંદર તમે જાણો છો, કેમિસ્ટ્રીની અંદર બહુ સારી રીતે ભણો છો કે એની અંદર એક વિદ્યુત દ્રાવણ ભરેલું હોય છે. આ રીતનું આ એક વિદ્યુત દ્રાવણ ભરેલું છે, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ જેને તમે કહો છો. આ શું છે? વિદ્યુત દ્રાવણ, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ પણ કહીએ છીએ. આ કોષની અંદર આપણે બે ધ્રુવો ઊભા કરી દઈએ, બે ઇલેક્ટ્રોડ જેને કહીએ છીએ. એ કોઈ પણ મેટલના આપણે વિચારી શકીએ. બે ધ્રુવો આપણે અહીંયા ઊભા કરી દઈએ. આ પહેલો ધ્રુવ અને આ બીજો ધ્રુવ. ઓકે, આ બંને ધ્રુવો સાથે આપણે એક અવરોધ જોડી દઈએ. આ રીતનો એક રેઝિસ્ટન્સ જોડી દઈએ. ઓકે, તો આ એક રાસાયણિક કોષ થઈ ગયો. બરોબર. હવે આપણે જાણીએ છીએ કે આની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાથી જે વિદ્યુત દ્રાવણ છે, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ છે, એની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાથી જે ધન અને ઋણ આયનો ઉત્પન્ન થાય છે એ આ ઇલેક્ટ્રોડ પર શું થાય? જમા થવાની શરૂઆત થાય છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે વિદ્યુત દ્રાવણનો, જરા ધ્યાન રાખજો કે વિદ્યુત દ્રાવણનો રાસાયણિક પ્રક્રિયા થવાથી ઉત્પન્ન થતા ધન અને ઋણ આયનો ઇલેક્ટ્રોડ સાથે, ઇલેક્ટ્રોડ મતલબ કે આપણા જે આ વિદ્યુત ધ્રુવો છે તે ઇલેક્ટ્રોડ સાથે વિદ્યુત ભારોનો વિનિમય કરે છે. વિદ્યુત ભારોનો શું કરે છે? વિનિમય કરે છે. એટલે કે ઇલેક્ટ્રોનની શું કરે છે? વિદ્યુત ભારો મતલબ ઇલેક્ટ્રોનનો વિનિમય કરે છે. એટલે કે આની અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણની અંદર જ્યારે આપણે આ બે ધ્રુવો ઊભા કરીએ છીએ ત્યારે આ બંને ધ્રુવો પર વિદ્યુત ભાર જમા થવાનો શરૂઆત થાય છે. સમજી લો કે આ જે ધ્રુવ છે એના ઉપર ધન વિદ્યુત ભાર એકઠો થવાની શરૂઆત થઈ, આના ઉપર ઋણ વિદ્યુત ભાર એકઠો થવાની શરૂઆત થઈ. બરોબર છે. એટલે કે આ જે ધ્રુવ છે એ પોઝિટિવલી ચાર્જ બને છે અને આ જે છે એ નેગેટિવ ચાર્જ બને છે, જેને હું n વડે દર્શાવું. આ પોઝિટિવ બન્યું એટલે કે ધન ધ્રુવ, જેને મેં p વડે દર્શાવ્યું છે, અને આ નેગેટિવ બન્યું એને મેં n વડે દર્શાવેલું છે. ઓકે, શું થયું? ખ્યાલ આવ્યો કે વિદ્યુત દ્રાવણની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાથી ઉત્પન્ન થતા ધન અને ઋણ આયનો ઇલેક્ટ્રોડ સાથે વિદ્યુત ભારોનો શું કરે છે? વિનિમય કરે છે. એટલે આના ઉપર ધન વિદ્યુત ભાર એકઠો થાય, આના ઉપર ઋણ વિદ્યુત ભાર એકઠો થાય. હવે તમે સમજી શકો છો કે જ્યારે આના ઉપર ધન વિદ્યુત ભાર એકઠો થતો જાય, બરોબર છે, અને આના ઉપર ઋણ વિદ્યુત ભાર એકઠો થતો જાય તો આ બંને ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થવાનો છે. જરા સમજજો કે આના ઉપર બધો ધન વિદ્યુત ભાર એકઠો થાય. આપણે કંઈક આ રીતે થોડુંક બતાવીએ, તમને દેખાય નહીં. અને આના ઉપર બધો જ ઋણ વિદ્યુત ભાર ધીરે ધીરે જ્યારે એકઠો થતો થાય તો એ વખતે આ બંને ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય તો ઇલેક્ટ્રોનની ગતિની શરૂઆત થઈ જાય કે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી આ ધ્રુવ પરથી ઇલેક્ટ્રોન નીકળશે. આ રીતે ઇલેક્ટ્રોન નીકળશે અને આ રીતે આગળ વધતા ક્યાં પહોંચે છે? ધન ધ્રુવ પર પહોંચે છે. ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળે, અહીંયાથી ગતિ કરીને આમથી પાછા અહીંયા આવે અને અહીંયાથી પાછા ક્યાં જશે? આ ધ્રુવ પર જશે. વિદ્યુત પ્રવાહની જો દિશા બતાવી હોય તો ઇલેક્ટ્રોનની ગતિની બિલકુલ વિરુદ્ધ દિશામાં. સમજો કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આ દિશામાં, તો વિદ્યુત પ્રવાહ I કંઈક આ દિશામાં હશે, આ દિશામાં. બરોબર છે? બે અહીંયા આગળ દર્શાવેલું છે.
ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હશે. અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે આમથી આમ આવે તો પ્રવાહ બિલકુલ એનાથી કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. બરોબર છે? ખ્યાલ આવે છે આની અંદર? ઓકે. હવે જરા જુઓ કે જો સાહેબ અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળતા હોય આમ થઈને અહીંયાથી નીકળી, તમે જુઓ છો આ ઇલેક્ટ્રોન નીકળે આમ ગતિ કરતા કેમ નીકળ્યા ખબર પડી? પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થયો. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ તો આ ધન વીજભારિત બન્યો, આ ઋણ વીજભારિત. તો પોટેન્શિયલ ડિફરન્સના લીધે ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળીને આમ અહીંયા આવે, અને જ્યારે અહીંયા આવે ત્યારે મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે અહીંયાથી એમ કહો છો કે ઇલેક્ટ્રોન જે છે એ આ તરફ જતા રહે, પરંતુ એવું કઈ રીતે શક્ય બને? થોડુંક લોજિકલી તમે વિચારો કે અહીંયા આગળ સપોઝ આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોન અહીંયા આગળ મૂકી દઈએ, અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ, બરોબર? તો આ ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે? વિચારીને કહો. ઇલેક્ટ્રોન મૂકીએ તો જો વિદ્યુતીય બળ આપણે ધ્યાનમાં લઈએ તો ઇલેક્ટ્રોન સાઈડ ધન વીજભારિત જે ઇલેક્ટ્રોડ છે એ તરફ ગતિ કરે. જો આ તરફ ગતિ કરે તો પરિપથ પૂર્ણ થાય ખરો? ના થાય. બધા અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળીને અહીંયા સ્ટોપ થઈ જાય. એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન શક્ય ના બની શકે. પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે, મતલબ કે ઇલેક્ટ્રોન ગતિ કરી અને ક્યાં જતા હોવા જોઈએ? ઋણ ધ્રુવ પર જતા હોવા જોઈએ. ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી નીકળીને આમ થઈને અહીંયા આવે, અહીંયા સ્ટોપ થઈ જાય તો વિદ્યુત પ્રવાહ વહન પામે જ નહીં. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન હું એમ કહું છું કે ગતિ કરી અને ઋણ પ્લેટ પર પહોંચતા હોય છે. તો સાહેબ આ તો તમે બિલકુલ ઉલટી વાત કરો છો. આ કઈ રીતે શક્ય બની શકે? બિલકુલ ઇલોજિકલ વાત છે, લોજિકલ વાત નથી. કારણ કે આપણે જે વિદ્યુતીય બળ જાણીએ છીએ એની અંદર ઇલેક્ટ્રોન અને ઋણ વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો સાહેબ કઈ રીતે આ ઇલેક્ટ્રોન આ તરફ આવી શકે? તો એનું કારણ છે ત્યાં જ આપણે આ સેલનું કામ શરૂ થાય છે. આપણો જે વિદ્યુત કોષ છે એનું કામ અહીંયા શરૂ થાય. બેટરી મિકેનિઝમ જેને કહેવાય છે, બરોબર? ઇલેક્ટ્રોન જે છે એ આ તરફ જ ગતિ કરે છે. એનું રીઝન એ છે, અહીંયા આગળ હું લખી કાઢું છું તમને ખ્યાલ આવે એવા શબ્દોમાં, કે ઇલેક્ટ્રોન ઋણ પ્લેટ પર ગતિ કરે છે એનું કારણ શું છે? તો રાસાયણિક બળના લીધે અથવા તો અવિદ્યુતીય બળને લીધે. કયું બળ? અવિદ્યુતીય બળને લીધે ઇલેક્ટ્રોન ઋણ પ્લેટ તરફ ગતિ કરે છે. આમ તો ગતિ ના કરતા હોવા જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે સાહેબ આ બંને વચ્ચે તો અપાકર્ષી બળ લાગે, તો આ તરફ કઈ રીતે જાય? તો કયા બળના લીધે? અવિદ્યુતીય બળને લીધે. આ અવિદ્યુતીય બળ જે છે એ જ આપણું શું છે? રાસાયણિક બળ. બેટરીની અંદર ઉદ્ભવે છે. બેટરીનું કામ અહીંયાથી શરૂ થાય કે રાસાયણિક બળના લીધે આ જે ઇલેક્ટ્રોન છે એ કયા ધ્રુવ પર? તો ઋણ ધ્રુવ પર ગતિ કરે છે, બરોબર? જે અપાકર્ષી બળ લાગતું હશે એના કરતા આ અવિદ્યુતીય બળ વધુ હશે, રાસાયણિક બળ વધુ લાગતું હશે, જેથી આ અહીંયા ગતિ કરતા હશે, બરોબર? અહીંયાથી ઊર્જા મળે. આ જે દ્રાવણ છે એની અંદર જ આ ઇલેક્ટ્રોનની ઊર્જા મળે છે. આ ઊર્જા જરા ધ્યાન રાખજો કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન આ તરફ જશે, ઊર્જા મેળવશે, પાછા અહીંયા આગળ આવશે. અહીંયા જે પણ તમે ઉપકરણ લગાવેલું હોય ત્યાં આગળ જઈને ઊર્જા ખર્ચી નાખે. પંખો લગાવેલો હોય ફેરવી નાખે, ફ્રીજ લગાવ્યું હોય તો ઠંડુ કરી નાખે, એસી લગાવ્યું હોય તો પણ ઠંડુ કરી નાખે, બરોબર? એ કાર્ય કરી બધી ઊર્જા અહીંયા ખર્ચી નાખે, પાછા અહીંયાથી ગતિ કરી પાછા ક્યાં આવે? અહીંયા આવે. પાછા દ્રાવણમાંથી ઊર્જા મેળવી પાછા ગતિ કરતા આમ અહીંયા આવે, ઊર્જા ખર્ચી નાખીને પાછા અહીંયા આવે. પાછા અહીંયાથી દ્રાવણમાંથી ઊર્જા મેળવી પાછા ગતિ કરતા અહીંયા આવશે. અહીંયા આવીને ઊર્જા ખર્ચી નાખે રેઝિસ્ટન્સની અંદર, ઉપકરણની અંદર, પાછા ગતિ કરતા અહીંયા. આમ સતત આ ગતિ ચાલુ રહેશે. જ્યાં જો સુધી આ સેલની અંદરથી ઊર્જા મળતી રહેશે, ત્યાં જો સુધી આ ઇલેક્ટ્રોન ગતિ કરે જવાના છે, બરોબર? અહીંયા આ પોઈન્ટ બહુ સમજવા જેવો છે કે રાસાયણિક બળના લીધે અથવા તો અવિદ્યુતીય બળને લીધે જે ઇલેક્ટ્રોન છે એ ઋણ પ્લેટ તરફ ગતિ કરે છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ એનાથી આગળ. હવે EMF શું છે જરા ધ્યાન રાખજો. એને સમજવા માટે સમજી લો કે આ આપણું પોઝિટિવ ટર્મિનલ છે, આ પોઝિટિવ ભાગ છે,
અહીંયા આગળ જો હું કહું કે એક બિંદુ લઈ લઈએ આપણે એ બિંદુ, તો એ બિંદુ પણ કેવું હોય? પોઝિટિવ જ હોય. આ P પોઝિટિવ, આખો ધ્રુવ પોઝિટિવ છે, તો એ બિંદુ પણ કેવું હોય? પોઝિટિવ જ હોય. અહીંયા આગળ જો હું એક B બિંદુ લઈ લઉં, અહીંયા આગળ આ B બિંદુ લઈ લઉં, તો B બિંદુ કેવું હોય? નેગેટિવલી ચાર્જ હોય. B બિંદુ કેવું હોય? નેગેટિવ હોય, કારણ કે ઋણ ધ્રુવ પર આવેલું છે. તો અહીંયા આગળ હું એમ કહું છું, જરા ધ્યાન રાખજો મારું સ્ટેટમેન્ટ. તો ધન ધ્રુવ A, ધન ધ્રુવ A, એ જે છે કેવો ધ્રુવ કહેવાય? ધન ધ્રુવ. તમે એમ પણ લખી શકો છો ધન ધ્રુવ P, ધન ધ્રુવ P અથવા તો ધન ધ્રુવ A, કારણ કે બંને ધન ધ્રુવ હોવાના છે એટલે તમે અહીંયા આગળ P લખશો તો પણ ચાલશે. ધન ધ્રુવ A અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ જો કહેવું હોય તો એ કેટલો આવશે? +V. અહીંયા આગળ પણ પ્લસ લખું છું, V+. આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ કેવો આવશે? પ્લસ આવશે, તો +V, V+. મેં અહીંયા બે વખત પ્લસ લખેલું છે. ઓકે, ધન વિદ્યુત ભારના લીધે છે એટલા માટે મેં +V લખેલું છે. તો અહીંયા આગળ મેં શું લખ્યું કે ધન ધ્રુવ A, આ જે ધન ધ્રુવ છે A અથવા તો P અને વિદ્યુત દ્રાવણ, ધન ધ્રુવ A અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? +V. બરોબર છે. એ જ રીતે જો હું એમ કહું કે ઋણ ધ્રુવ કયો છે? P અથવા તો પછી N અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે કહેવો હોય તો એ શું કહેવાય? -V. કારણ કે આ ઋણ વિદ્યુતભારી છે એટલે આપણે જો કહેવું હોય તો આ જે છે એ ધન ધ્રુવ એટલે કે A, ધન ધ્રુવ A અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? V+. અને ઋણ ધ્રુવ એટલે કે B અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કહેવો હોય તો શું કહેવાય? V-. ધ્યાન રાખજો, બરોબર છે? આ V+ અને આ V-. ઓકે, હવે જરા જુઓ તો P અને N, આ P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો કહેવો હોય, વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો કહેવો હોય તો શું કહેવાય? V+ શું થઈ જાય? V-. કેમ આવું કર્યું ભાઈ? A અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? V+. ધ્રુવ B અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? -V-. બરોબર, -V થાય ને, કારણ કે આ ઋણ વિદ્યુતભારી છે એટલા માટે માઈનસ થયું, આ ધન વિદ્યુતભારી છે એટલા માટે પ્લસ થયું. તો P અને N વચ્ચેનો જો પોટેન્શિયલ ડિફરન્સ કહેવો હોય તો કેટલો થાય? +V માઈનસ ડિફરન્સ છે એટલા માટે માઈનસ, આ કેટલો આવશે? -V. બરોબર છે. આ જે મળે છે એનું સાદું રૂપ આપીએ તો આપણને શું મળશે? જરા જોજો તો +V માઈનસ +V માઈનસ, આ જે આપણને મળ્યું, આ જે P અને N વચ્ચેનો આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને જ કહેવામાં આવે છે વિદ્યુત ચાલક બળ, અથવા તો એને આપણે શું કહીએ છીએ? EMF. બરોબર. આ જે કન્ડિશન છે એ જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે છે. બરોબર, અહીંયા આગળ આપણે લખવું હોય તો એમ લખી શકીએ છીએ જ્યારે પ્રવાહ વહેતો ન હોય, અહીંયા એમ લખીએ કે જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે, જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? અહીંયા આગળ આપણે એમ જ લખીએ, જરા જોજો આ નાની વસ્તુ આ રીતે બતાવીએ. જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, એક મિનિટ થોડું વ્યવસ્થિત લખીએ. ઓકે, જ્યારે પ્રવાહ વહેતો ન હોય, જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે P and N વચ્ચેના અથવા તો વચ્ચેનો
પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે કેવું હોય, મેં શું કહ્યું છે, જ્યારે પ્રવાહ વહેતો ન હોય, જ્યારે આ પ્રવાહનું વહન થતું ન હોય ત્યારે P અને N વચ્ચેનો, એટલે કે આ P અને આ N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો કેવો હોય તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? V પ્લસ P પરનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? V પ્લસ માઈનસ N પરનો પોટેન્શિયલ ડિફરન્સ કેવો હોય? કેટલો કહેવાય? V માઈનસ. તો કેટલો થઈ જાય? V પ્લસ માઈનસ માઈનસ પ્લસ V માઈનસ થઈ જાય. શું કર્યું ફરીથી સમજજો કે જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, P પરનો પોટેન્શિયલ ડિફરન્સ મેં અહીંયા લખેલો છે, P અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? V પ્લસ, અથવા તો તમે અહીંયા આગળથી કહી શકો કે P અથવા તો A બંને સમાન જ બિંદુઓ છે, A અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? V પ્લસ, અને M અથવા તો B અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? માઈનસ V. બરોબર? તો P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V પ્લસ માઈનસ કેટલો આવશે? માઈનસ V માઈનસ. તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ જે પોટેન્શિયલ ડિફરન્સ મળ્યો P અને N વચ્ચેનો, એ આપણને આટલો મળે, V પ્લસ પ્લસ V માઈનસ. આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ જ આપણું વિદ્યુત ચાલક બળ છે, જેને આપણે EMF કહીએ છીએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ. બરોબર છે? ઓકે, હવે આના ઉપરથી આપણે એની વ્યાખ્યા પણ લખી શકીએ. તો વ્યાખ્યા શું લખી શકાય જરા જોજો. તો જ્યારે વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને EMF કહે છે. શું કહેવાય છે? EMF. મેં શું કહેલું છે કે જ્યારે વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય, મેં પહેલા ચોખવટ કરી કે વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને, ત્યારે બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય છે? EMF કહે છે. બરોબર? આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જ આપણો શું છે? પોટેન્શિયલ ડિફરન્સ. ખ્યાલ આવશે આની અંદર? ઓકે, એના પછી એક બીજી મેટર આપણે ડિસ્કસ કરી દઈએ આની અંદર કે અહીંયા આગળ જો આ જે સેલ છે એ સેલના બહારના ભાગની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ તમને કઈ તરફથી કઈ તરફ વહેતો દેખાય છે? હું જરા નામકરણ કરું. વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોન ને વિદ્યુત પ્રવાહ સીધી કઈ તરફ? ડી તરફ. ફરીથી વિદ્યુત પ્રવાહ બતાવવો હોય તો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં, તો બહારના ભાગમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં? સી થી ડી તરફ. તો આપણે બહારના ભાગમાં જો પ્રવાહ કેવો હોય, બહારના ભાગમાં વિદ્યુત પ્રવાહ I કઈ તરફથી કઈ તરફ હોય છે? તો સી થી ડી તરફ, જે દેખાય છે તમને. બરોબર? પરંતુ જો હું વિદ્યુત દ્રાવણની અંદરના ભાગમાં વાત કરું તો પ્રવાહ કઈ તરફ હશે? જરા વિચારો. બહારના ભાગમાં તો સી થી ડી તરફ, મતલબ કે પ્રવાહ અહીંયાથી નીકળ્યો, આમ થઈ 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 આમ હોવો જોઈએ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત દ્રાવણની અંદર જો આપણે પ્રવાહની દિશા કેવી હોય તો એ એનથી કઈ તરફ કહેવાય? P તરફ. બરોબર છે? તો આપણે એમ લખીએ કે વિદ્યુત દ્રાવણમાં એટલે કે અંદરના ભાગ, વિદ્યુત દ્રાવણના અંદરના ભાગમાં જો વિદ્યુત પ્રવાહ I કેવો હોય તો એ N થી કઈ તરફ છે? P તરફ. તમે જોઈ રહ્યા છો. બરોબર? તો આટલી માહિતી આપણે EMF ની અંદર સમજવી પડશે. EMF ની વ્યાખ્યા ખાસ કે જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, મારા શબ્દો પકડજો ફરીથી, જ્યારે પ્રવાહ વહેતો ન હોય, જ્યારે વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને શું કહેવાય? EMF કહે છે. ખ્યાલ આવશે આની અંદર? મેં આખી મેટર તમને સમજાવેલી છે, એક વાર ધ્યાનથી જોઈ લેજો. મેં તમને શું સમજાવ્યું? EMF શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ
EMF એ કોઈ બળ નથી પરંતુ શું છે, બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, પોટેન્શિયલ ડિફરન્સ છે. મેં આ વિદ્યુત કોષ બતાવ્યો. વિદ્યુત કોષની અંદર મેં તમને સમજાવ્યું કે વિદ્યુત દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી ઉત્પન્ન થતા ધન અને ઋણ આયનો ઇલેક્ટ્રોડ સાથે વિદ્યુત ભારનો શું કરે છે, વિનિમય કરે છે. બરોબર. વિનિમય થવાથી આ જે ઇલેક્ટ્રોડ છે એ ધન વિદ્યુત ભારિત થાય, આ જે ઇલેક્ટ્રોડ છે એ ઋણ વિદ્યુત ભારિત થાય. બરોબર. એના પછી એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થઈ જાય કે જેથી ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરી આમથી 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 અહીંયા આવશે અને અહીંયાથી પાછા ક્યાં જાય, આમ જાય. આમ તો ના જવા જોઈએ પરંતુ કેમ જાય છે, અવિદ્યુતીય બળને લીધે એટલે કે રાસાયણિક બળને લીધે ઇલેક્ટ્રોન ઋણ પ્લેટ પર જાય તો જ આખો પરિપથ પૂર્ણ થાય. આમથી 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 આમ જાય. બરોબર છે. વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિથી બિલકુલ વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન આ દિશામાં તો પ્રવાહ જુઓ છો એનાથી વિરુદ્ધ દિશામાં આમથી આમ હશે પ્રવાહ. બરોબર છે. એના પછી ધન ધ્રુવ A અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, +V અથવા તો V+ અને ઋણ ધ્રુવ B અને વિદ્યુત દ્રાવણ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, -V. જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે P અને N, જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે P અને N વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને શું કહેવાય છે, EMF, જે મેં દર્શાવેલું છે. P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શું કહેવાય, V+, માઈનસ આ શું આવશે, -V-. તો આ માઈનસ માઈનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો EMF ની અંદર બંને ધ્રુવો પરના પોટેન્શિયલ ડિફરન્સનો શું થાય, સરવાળો થાય. ડિફરન્સ ખરો પરંતુ શું થઈ જાય, પોટેન્શિયલ ડિફરન્સનો સરવાળો થઈ જાય. મેં એની વ્યાખ્યા લખી કે જ્યારે વિદ્યુત કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય, જ્યારે વિદ્યુત કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય છે, EMF કહે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એના પછી આ છેલ્લી વસ્તુ કે બહારના ભાગમાં, સેલના બહારના ભાગમાં પ્રવાહ કઈ તરફ, C થી D તરફ, અને અંદરના ભાગમાં એટલે કે વિદ્યુત દ્રાવણમાં કેવો હોય તો કઈ તરફ, N થી P તરફ હશે. ઓકે, આને નોટ કરો, તમે ફટાફટ નોટ કરો. આ જે આપણું વિદ્યુત ચાલક બળ છે એને આપણે EMF ને E વડે દર્શાવીએ છીએ. જરા ધ્યાન રાખજો, EMF ને કોના વડે દર્શાવવામાં આવે છે, E વડે. ઓકે, હવે જરા જોજો એનાથી આગળ. હવે આપણે એક છેલ્લા ટોપિકની ચર્ચા કરવાની છે જેનું નામ છે આંતરિક અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કઈ રીતે વિચારી શકાય એ આપણે હવે સમજીએ. તો આપણે જે ચર્ચા કરી છે એની અંદર મેં તમને એવું સમજાવ્યું કે EMF કોને કહેવાય, તો જ્યારે પ્રવાહ I વહેતો ન હોય, જ્યારે પ્રવાહ I વહેતો ન હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને શું કહેવામાં આવે છે, EMF કહે છે. કન્ડિશન શું, જ્યારે પ્રવાહ I વહેતો ન હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને શું કહેવાય છે, EMF કહે છે. હવે જરા જોજો, આપણો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આંતરિક અવરોધ. હવે આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આંતરિક અવરોધ કોને કહેવાય, તો પહેલા એની વ્યાખ્યા લખીએ, જરા જોજો. આંતરિક અવરોધની જો વ્યાખ્યા લખવી હોય તો એમ લખાય કે વિદ્યુત દ્રાવણ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તેને પરિમિત અવરોધ હોય છે. પરિમિત અવરોધ R હોય છે, જેને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અથવા તો શું કહેવાય છે, આંતરિક અવરોધ કહે છે. એક સરસ વ્યાખ્યા મેં અહીં આગળ લખેલી છે કે વિદ્યુત દ્રાવણ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તેને પરિમિત અવરોધ હોય છે આ સ્મોલ r, જેને શું કહેવામાં આવે છે, આંતરિક અવરોધ.
એટલે કે ટૂંકમાં આ જે આંતરિક અવરોધ છે એ કયો આગળ આવેલો છે? દ્રાવણની અંદર આવેલો છે, બરોબર. આંતરિક અવરોધ જે છે એને આપણે સ્મોલ r વડે દર્શાવીએ છીએ. જરા ધ્યાન રાખજો, નાનકડો રેઝિસ્ટન્સ હોય છે જેને આંતરિક અવરોધ કહેવાય છે, એને આપણે બેટરીની સાથે જ દર્શાવીએ છીએ. દાખલા તરીકે હું અહીંયા આગળ દર્શાવું, સમજી લો કે આપણો અવરોધ આ જે આપણે બાહ્ય અવરોધ જોડેલો છે એની સાથે આ બેટરી, અને બેટરી સાથે બેટરીની અંદર જ હોય આંતરિક અવરોધ જે છે બેટરીની અંદર જ હોય, પરંતુ એને દર્શાવવા માટે આપણે બહાર દર્શાવીએ છીએ આ રીતે. અને એવું હોય તો બંને ભેગા દર્શાવવા માટે આ રીતે બ્લોક બનાવી દો. આ જે r છે, આ સ્મોલ r તમને દેખાય છે એ જ આપણું શું છે? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, આંતરિક અવરોધ. ક્લિયર થઈ વાત? બરોબર. આ બાહ્ય અવરોધ, આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. તો ખ્યાલ આવ્યો? બેટરીની અંદર જ હોય. ઓકે. હવે જરા જુઓ, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શું છે. સપોઝ આપણા ઘરની અંદર કોઈ બેટરી આપણને બગડી ગઈ, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હતું જેની બેટરી બગડી ગઈ, એનો જે સેલ છે એ ડિસ્ચાર્જ થઈ ગયો, તો આપણે નવો સેલ લાવવો પડે. હવે સેલ ઉપર આપણે જ્યારે જોઈએ છીએ તો એ વખતે એના ઉપર એનું EMF લખેલું હોય, એના વોલ્ટેજ લખેલા હોય કે આ કેટલા વોલ્ટ તમને આપશે. તો આપણે જોઈને આવે કે સમજી લો કે 12 વોલ્ટ આપણને આપે છે, બરોબર. કેટલા વોલ્ટ આપે છે? 12 વોલ્ટ. હવે ઘરે આવીને આપણે જ્યારે એને પરિપથની અંદર જોઈન્ટ કર્યો તો એ શું 12 વોલ્ટ આપશે ખરો? ના, 12 વોલ્ટ પૂરેપૂરા આપશે નહીં. એ આપણને 8 વોલ્ટ, 9 વોલ્ટ અથવા તો 10 વોલ્ટ આપશે, પૂરેપૂરા 12 વોલ્ટ આપશે નહીં. કારણ કે એ જે વોલ્ટેજ લખેલા છે એ ક્યારના વોલ્ટેજ છે? જ્યારે પ્રવાહ વહેતો ન હોય, જ્યારે પ્રવાહ I વહેતો ન હોય ત્યારે સેલના બે ધ્રુવો વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ છે, પોટેન્શિયલ ડિફરન્સ છે. પ્રવાહ વહેતો ન હોય ત્યારે એ 12 વોલ્ટ ત્યારે મળે કે જ્યારે પ્રવાહ વહેતો ન હોય. પરંતુ આપણે તો પરિપથમાં જોડીએ તો આપણને 12 વોલ્ટ મળશે ખરા? નહીં મળે. એક ઉદાહરણ આપો એટલે ખ્યાલ આવે તમને. સપોઝ ઉદાહરણ એક્ઝામ્પલ લઈએ આપણે બેટરી લઈ આવે, સેલ લઈ આવે 12 વોલ્ટનો, અને એને આપણે આપણા પરિપથની અંદર સપોઝ જોડી કાઢ્યો. આ સેલ આપણે જોડ્યો, બરોબર. આનું EMF આપણને લખીને આપ્યું હતું 12 વોલ્ટ. ઓકે. સાથે સાથે કેલ્ક્યુલેશન માટે કે આની અંદરથી કેટલો પ્રવાહ વહેશે એના માટે હું એક A મીટર જોડી કાઢું. અમે સમજાવ્યું તો નથી A મીટર શું છે આ તે, પરંતુ એક સિમ્પલ માહિતી છે. તમે જાણો છો કે પ્રવાહ માપવા માટે કોનો ઉપયોગ થાય? A મીટર. આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ માપવા માટે વોલ્ટમીટર જોડી કાઢીએ V, બરોબર છે. આ અવરોધ જે છે એ આપણે કહી દઈએ સપોઝ 4 ઓહ્મનો અવરોધ છે. કેટલા ઓહ્મનો અવરોધ છે? 4 ઓહ્મ. ઓકે. હવે કેલ્ક્યુલેશન કરીએ. આપણી એક્સપેક્ટેશન શું છે કે 12 વોલ્ટ આપણને આપશે. તો જ્યારે કેલ્ક્યુલેશન કરીએ તો એ વખતે શું થાય આપણે ચેક કરીએ કે ભાઈ અહીંયા આગળ આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો હશે? તો સાહેબ આપણને ખ્યાલ છે કે પ્રવાહ I બરાબર V/R થાય. તો પ્રવાહ I બરાબર વોલ્ટેજ કેટલા હતા સેલના? 12 વોલ્ટ. અવરોધ કેટલો છે? 4. તો આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો હોવો જોઈએ? 3 એમ્પિયર. કેલ્ક્યુલેશન શું છે? આ કેલ્ક્યુલેશન, બરોબર. પ્રવાહ 3 એમ્પિયર હશે. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેવો હતો? V/I/R. તો પ્રવાહ કેટલો? 3 એમ્પિયર. અવરોધ કેટલો? 4. તો વોલ્ટેજ ડ્રોપ કેટલો મળવો જોઈએ? 12 વોલ્ટ. અહીંયા આટલું મળવું જોઈએ કે પ્રવાહ આની અંદરથી જે વહેતો હોય એ 3 એમ્પિયર હોવો જોઈએ, અને વોલ્ટમીટરની અંદર જે વોલ્ટેજ બતાવે એ કેટલા બતાવવા જોઈએ? 12 વોલ્ટ. આ આપણી એક્સપેક્ટેશન છે. કંપની જે લખીને આપે છે આપણને સેલ ઉપર એ 12 વોલ્ટ લખીને આપે એટલે કે આપણને 12 વોલ્ટ પૂરેપૂરા મળવા જોઈએ એવું આપણે ધારીને લાવે. પરંતુ શું 12 વોલ્ટ મળશે ખરા? ના. જ્યારે આપણે ઓબ્ઝર્વેશન કરીએ, આ તો આપણી એક્સપેક્ટેશન હતી કે ભાઈ 12 વોલ્ટ મળશે આ બંને છેડા વચ્ચે, પરંતુ જ્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું ઓબ્ઝર્વેશન તો એ વખતે શું થયું? તો એ વખતે આપણો રેઝિસ્ટન્સ, આપણી બેટરી, આપણું A મીટર અને આપણો અવરોધ એની સાથે આપણું વોલ્ટમીટર, એ 4 ઓહ્મનો અવરોધ છે. EMF કેટલું હતું સેલનું? 12 વોલ્ટ. ઓકે.
તો જ્યારે આપણે આ એ મીટરની અંદર જોયું, અહીંયા એ મીટરમાં જોયું હતું નહીં, ખાલી આપણે શું કરી, ગણતરી કરી, કેલ્ક્યુલેશન થી જોયું, તો એ વખતે 12 વોલ્ટ મળવા જોઈએ એવું આપણે માની લીધું. પરંતુ જ્યારે આપણે ઓબ્ઝર્વેશન કર્યું એ મીટર અને વોલ્ટ મીટરની અંદર, તો એ વખતે અહીંયા આગળ એ મીટરની અંદર વહેતો પ્રવાહ કેટલો હતો, 2 એમ્પિયર જ હતો. પ્રવાહ કેટલો હતો, 2 એમ્પિયર. આ બેવો કેટલો જોઈએ, 3 એમ્પિયર, પરંતુ અહીંયા 2 એમ્પિયરનો જ પ્રવાહ વહેતો હતો. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેવો હોય, તો V I * R, એટલે કે V બરાબર પ્રવાહ કેટલો, 2 એમ્પિયર, અવરોધ કેટલો, 4 તો વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે, 8 વોલ્ટ. એટલે કે અહીંયા આગળ આપણને કેટલા વોલ્ટ બતાવે છે, 8 વોલ્ટ. તો સર બાકીના 4 વોલ્ટ ક્યાં ગયા? કંપની વાળાએ 12 વોલ્ટ લખીને આપ્યા હતા આપણને, તો અહીંયા આગળ 12 વોલ્ટ મળવા જોઈએ, પરંતુ 12 વોલ્ટ મળતા નથી. કેલ્ક્યુલેશન એ બતાવે. ઓબ્ઝર્વેશન જ્યારે કર્યું તો એ વખતે વોલ્ટેજ ડ્રોપ કેટલો બતાવે છે, 8 વોલ્ટ જ બતાવે છે. કેટલો બતાવે, 8 વોલ્ટ. તો બાકીના 4 વોલ્ટ ક્યાં ગયા? તો એ હું તમને કીધું કે બાકીના 4 વોલ્ટ, ટોટલ 12 વોલ્ટનો સેલ હતો ને આપણો, એ બાકીના 4 વોલ્ટ બેટરીના આંતરિક અવરોધમાં, બેટરીના આંતરિક અવરોધમાં ખર્ચાઈ ગયા. બાકીના 4 વોલ્ટ ક્યાં ગયા, બેટરીના આંતરિક અવરોધમાં ખર્ચાઈ ગયા. બરોબર છે. આને હું થોડુંક સમજાવું તમને કે આ ઘટના કઈ રીતે બની હશે. જરા જોજો કે અહીંયા આગળ એક્સપેક્ટેશન આ હતી 12 વોલ્ટ મળવા જોઈએ, મળતા નથી. આપણને કેટલા વોલ્ટ મળે, 8 વોલ્ટ મળે. તો બાકીના 4 વોલ્ટ ક્યાં ગયા, આંતરિક અવરોધમાં ખર્ચાઈ ગયા. કઈ રીતે, જરા જુઓ. અહીંયા આગળ કંઈક આવું થયું હશે. આપણો રેઝિસ્ટન્સ, એની સાથે આપણી બેટરી, બેટરીને કંઈક ના કંઈક શું હશે, આંતરિક અવરોધ હશે, જેને હું આ દર્શાવું છું. જો બેટરીની બહાર આમ હોય છે બેટરીની અંદર, પરંતુ હું એને બહાર દર્શાવું છું. 12 વોલ્ટની આપણું EMF હતું. અહીંયા આગળ આપણે એ મીટર જોડ્યું હતું, અહીંયા આગળ આપણે વોલ્ટ મીટર જોડ્યું હતું. બરોબર, 4 ઓહ્મમાં રેઝિસ્ટન્સ હતું. અહીંયા આગળ આપણે જોયું કે જ્યારે પ્રવાહ એ મીટરની અંદર પ્રવાહ કેટલો બતાવતો હતો, 2 એમ્પિયર. અહીંયા આગળ જ્યારે આપણે જોયું તો એ વખતે વોલ્ટેજ ડ્રોપ કેટલો બતાવ્યો, 8 વોલ્ટ. બરોબર. તો બાકીના જે 4 વોલ્ટ છે એ અહીંયા ખર્ચાયા હશે. એટલે કે આ જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે સ્મોલ r, એ કેટલો હોવો જોઈએ, 2 ઓહ્મ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ, 2 ઓહ્મ. જો 2 ઓહ્મ હોય તો આ બંને છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય, V = I * R. પ્રવાહ કેટલો, પ્રવાહ I કેટલો, 2 એમ્પિયર. તો I * R કેટલા, 2 × 2 અહીંયા કેટલા વોલ્ટ આવ્યા છે, 4. તો 8 ના 4 થઈ ગયા 12. જે બેટરી આપણને લખીને આપ્યા હતા એ 12 વોલ્ટ આપણને અહીંયા મળી ગયા. મતલબ શું થયો કે આ બાકીના જે 4 વોલ્ટ છે એ બેટરીના આંતરિક અવરોધમાં ખર્ચાઈ ગયા. ખ્યાલ આવે છે? આ છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે બેટરીની અંદર હોય છે. એટલે યાદ રાખજો કે તમે કોઈ પણ સેલ લાવો છો તો સેલ ઉપર જે વોલ્ટેજ લખેલા હોય છે એ ક્યારે, કે જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ છે, પોટેન્શિયલ ડિફરન્સ. જ્યારે પ્રવાહ વહેશે તો એ વખતે તો ઓટોમેટિક શું થવાનું, વોલ્ટેજ ઘટી જવાના, 12 ના 8 વોલ્ટ થઈ જાય. બાકીના 4 કયો જવાના છે, તો એ આંતરિક અવરોધમાં ખર્ચાઈ જવાના છે. આ જોયા તમે, આ આંતરિક અવરોધ છે. આ એક ઉદાહરણ મેં તમને સમજાવ્યું. ઓકે, આને જરા તમે લખી કાઢજો. હવે જરા આનાથી આગળ તો આપણને ખ્યાલ આવી ગયો કે આંતરિક અવરોધ શું છે. તો વિદ્યુત દ્રાવણ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને એક પરિમિત અવરોધ હોય છે, જેને આપણે શું કહીએ છીએ, આંતરિક અવરોધ. આંતરિક અવરોધને સ્મોલ r વડે દર્શાવીએ છીએ. બેટરીની જોડે જ એને દર્શાવવામાં આવે છે. ઓકે ઓકે, આને પણ જવા દઈએ, લખી કાઢી છે તમે વ્યાખ્યા. હવે આની અંદર બે કન્ડિશન જોઈએ. બરોબર, કે જ્યારે પ્રવાહ I બરાબર કેટલો હોય, 0 હોય. આપણે એમ વિચારી લઈએ કે જે રેઝિસ્ટન્સ આપણે જોડીએ છીએ એ ઇન્ફિનિટી હોય, અનંત હોય. તો એ વખતે પ્રવાહ તમે સમજી શકો છો, I બરાબર V/R. R કેવો છે, અનંત, એટલે કે ખૂબ જ મોટો. તમે કોઈ પણ સંખ્યાને અનંત વડે ભાગો તો જવાબ કેટલો થઈ જાય, 0. એટલે કે ટૂંકમાં પ્રવાહ વહેતો નથી, પ્રવાહ વહેતો
નથી. બરોબર છે? તો એ કન્ડિશનની અંદર સમજી લો કે અહીંયા આગળ આપણે જે સેલ દોર્યો હતો રાસાયણિક સેલ એને હું અહીંયા આગળ એક વખત ફરીથી ડ્રો કરું એટલે તમને ખ્યાલ આવે. બે ધ્રુવો હતા આ રીતના. બરોબર છે? એની સાથે આપણે રેઝિસ્ટન્સ જોડ્યો હતો. બરોબર? આ તો પોઝિટિવ, આ નેગેટિવ, આ પ્લસ, આ માઈનસ. બરોબર છે? યાદ છે ને આ? અહીંયા આગળ પ્રવાહ વહેતો નથી. પ્રવાહ વહેતો નથી મતલબ કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનની ગતિ છે આમ થઈને આમ જાય છે એ થવાની નથી. એટલે કે પ્રવાહ ધનથી ઋણ તરફ વહેવાનો નથી. એને બતાવવા માટે હું અહીંયા આગળ આ રીતે બતાવ્યું. પ્રવાહ I બરાબર કેટલો? 0. બરોબર ને? ખ્યાલ આવે? આ સમજવા માટે. જો પ્રવાહ I બરાબર 0 હોય તો એ કન્ડિશનની અંદર P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણો પોટેન્શિયલ ડિફરન્સ છે એ V બરાબર કેટલો થઈ જાય? EMF E જેટલો થઈ જાય. આ જે છે V એને કહેવામાં આવે છે ટર્મિનલ વોલ્ટેજ. આ શું છે આપણો ટર્મિનલ વોલ્ટેજ? આ જે P અને N વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ છે અથવા તો P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ છે એ ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય? E જેટલો એટલે કે EMF જેટલો. પ્રવાહ વહેતો ના હોય ત્યારે જ થઈ ને કન્ડિશન સેલની અંદર પ્રવાહ વહેતો નથી તો એ વખતે બે ધ્રુવો વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ આપણું શું કહેવાય? EMF કહેવાય. વ્યાખ્યા આપણે જોઈ છે EMF ની. બરોબર છે? ઓકે. આના ઘટના જો હું એક બીજી રીતે બતાવું તો અથવા કરીને આકૃતિ જુઓ સમજવા માટે. આ આપણો રેઝિસ્ટન્સ હતો બાર, આ R, એની સાથે આપણી શું હતી? બેટરી. બરોબર? અહીંયા આગળ બેટરીનું EMF આપણે E કહી દઈએ તો તમે કહી શકો કે P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? અહીંયા આગળ આપણે સ્વિચ મૂકી દઈએ. આ પ્રવાહ વહેતો નથી. પ્રવાહ વહેતો નથી તો એ વખતે P અને N વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ ટર્મિનલ વોલ્ટેજ V બરાબર કેટલો થાય? EMF E જેટલો જ થાય. આ બંને એક જ વસ્તુ છે. ખાલી મેં શું કર્યું? આ જે સેલ છે એને આ દર્શાવી દીધું. દેખાય છે આ સેલ ની ઉપરની રચના એમ ના એમ. ઓકે? તો આ પહેલી ઘટના થઈ. બીજી ઘટના જો આપણે સમજવી હોય કે સમજી લો કે પ્રવાહ I શૂન્ય નથી. પ્રવાહ I શૂન્ય ના હોય એટલે કે પ્રવાહ વહેતો હોય તો કન્ડિશન કઈ આવી? જરા જુઓ. પ્રવાહ વહેતો હોય. બરોબર? ધ્યાન રાખજો. આપણો P આપણો N વિદ્યુત દ્રાવણ આની અંદર ભરેલું છે. અહીંયા પણ ભરેલું છે. ઓકે? હવે જરા જુઓ. હવે પ્રવાહ વહે છે. હવે જો પ્રવાહ વહેતો હોય I આ રીતે પ્રવાહનું વહન થતું હોય તો એ વખતે P અને N વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે P અને N વચ્ચેનો PD એટલે કે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય? તો V પ્લસ P પરનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? V પ્લસ પ્લસ V માઈનસ માઈનસ શું કરવું પડશે? આપણે I * R કરવું પડશે કે P અને N વચ્ચેનો આ P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે ટર્મિનલ વોલ્ટેજ જે છે ટર્મિનલ વોલ્ટેજ જે P અને N વચ્ચેનો છે એ કેટલો થાય? તો V પ્લસ વત્તા V માઈનસ માઈનસ શું કર્યું? IR. આ માઈનસ IR કેમ કર્યું? કારણ કે આટલા જે વોલ્ટેજ છે આ V છે. V બરાબર આપણે I * R લખીએ છીએ નહીં. આ એ જ છે. વોલ્ટેજ ડ્રોપ જ છે પરંતુ ક્યાંનો? બેટરીની અંદર આંતરિક અવરોધના લીધે R છે ને કોઈ આંતરિક અવરોધને લીધે વ્યય પામતા વોલ્ટેજ. આ શું છે? બેટરીની અંદર આંતરિક અવરોધને લીધે વ્યય પામતા વોલ્ટેજ. બરોબર? દાખલા તરીકે 12 વોલ્ટની બેટરી હોય તો જ્યારે પ્રવાહ વહેતો ન હોય તો એ વખતે P અને N વચ્ચેના વોલ્ટેજ ડ્રોપ કેટલા મળે? 12 વોલ્ટ જ મળે. પરંતુ જ્યારે પ્રવાહ વહેતો હોય
તો એ વખતે આંતરિક અવરોધને લીધે, બેટરીના આંતરિક અવરોધને લીધે કંઈકના કંઈક વોલ્ટેજ વેગ પામી જશે. એટલે કે આપણને ટર્મિનલ વોલ્ટેજ જે P અને N વચ્ચેનો છે એ કેટલો મળશે? તો જેટલું EMF હોય એની અંદરથી આંતરિક અવરોધને લીધે વેગ પામતા વોલ્ટેજ બાદ થઈ જશે. એટલે કે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર આની જગ્યાએ લખવું શું લખાય? EMF લખાય ને, EMF P માઈનસ શું થઈ જાય? I * R. ખ્યાલ આવે છે? તો આ પ્રવાહ વહેતો ના હોય તો એ વખતે P અને N વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય? EMF છે. પરંતુ જો પ્રવાહ વહેતો હોય તો P અને N વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર EMF E માઈનસ શું થઈ જાય? I * સ્મોલ r. આ જે છે શું છે? બેટરીના આંતરિક અવરોધને લીધે વેગ પામતા વોલ્ટેજ. ઓકે. બીજી વસ્તુ, જો હું એમ કહું કે આ જે અવરોધ R છે એ R ના બે છેડા, એક સૂત્ર તારવવાનું છે, R ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો કેવો હોય તો V બરાબર I * શું થાય? R. R ના બે છેડા વચ્ચેનો જે બાહ્ય અવરોધ છે એ બાહ્ય અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ છે. તો આને આપણે આપી દઈએ સમીકરણ 1 અને આને આપીએ સમીકરણ નંબર 2. તો આ બંને સમીકરણોની જો સરખામણી કરીએ, બંને સમીકરણોની જો સરખામણી કરીએ તો I * R = EMF E માઈનસ શું થઈ જાય? I * સ્મોલ r. થાય કે નહીં ભાઈ આવું? આ બંને સમીકરણની શું કરી? સરખામણી. બરોબર છે? હવે જરા જુઓ કે I * સ્મોલ r બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. = EMF E થઈ ગયું. હવે I કોમન નીકળી જાય તો I કોમન નીકળે તો અહીંયા શું વધ્યું? કેપિટલ R પ્લસ સ્મોલ r = EMF E. તો જો પ્રવાહ શોધવો હોય તો પ્રવાહ I બરાબર EMF upon R પ્લસ શું થઈ જાય? સ્મોલ r. પ્રવાહ I બરાબર શું થઈ ગયું? EMF E upon R પ્લસ સ્મોલ r. ખ્યાલ આવે છે આની અંદર? મેં તમને શું સમજાવ્યું? મેં બે કન્ડિશનો તમને સમજાવી છે કે પ્રવાહ વહેતો ન હોય, I બરાબર 0 હોય, તે વખતે P અને N વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય? EMF જેટલો થાય. આની અંદરથી પ્રવાહ વહેવાનો જ નથી તો બેટરીના આંતરિક અવરોધના લીધે કોઈ પણ જાતનો વેગ થવાનો નથી. તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર EMF E. પરંતુ જો પ્રવાહ વહેતો હોય તો P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર V પ્લસ વત્તા V માઈનસ માઈનસ શું થાય? I * સ્મોલ r. આની જગ્યાએ શું લખાય? EMF E માઈનસ I * R. એટલે કે EMF માંથી બેટરીના આંતરિક અવરોધના લીધે I * R, બેટરીના આંતરિક અવરોધને લીધે વેગ પામતા વોલ્ટેજ બાદ થઈ જશે. બરોબર છે? તો આ સૂત્ર બન્યું. જો આ કેપિટલ R જે અવરોધ છે, જે બાહ્ય અવરોધ છે, એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેવો હોય તો V બરાબર I * કેપિટલ R થાય. આ બંને સમીકરણની જો સરખામણી કરીએ તો આ સરખામણી થઈ ગઈ. I * સ્મોલ r બરાબરની આ બાજુ આવે તો પ્લસ થઈ ગયા = EMF E. I કોમન નીકળી ગયા તો આપણે I નું જો સૂત્ર બનાવીએ પ્રવાહનું તો I બરાબર E upon શું થઈ જાય? R પ્લસ સ્મોલ r. આ યાદ રાખજો, આ સૂત્ર બહુ જ કામનું છે. બરોબર છે? ઓકે. એના પછી આની અંદર એક બીજી વસ્તુ સમજાવી દઉં કે મહત્તમ પ્રવાહ જો મેળવવો હોય, મેક્સિમમ કરંટ, તો એના માટે બાહ્ય અવરોધ R બરાબર કેટલા લઈ લો? 0. R બરાબર 0 લઈ લો તો તમને મહત્તમ પ્રવાહ મળશે. એ કન્ડિશન. મેક્સિમમ પ્રવાહ માટે R બરાબર કેટલા લેવાના? 0. તો વહેતો પ્રવાહ I બરાબર અથવા તો I મેક્સિમમ બરાબર શું થઈ જાય? EMF E upon સ્મોલ r. સ્મોલ r જે છે આપણું શું છે? આંતરિક અવરોધ. ક્લિયર છે આટલી વસ્તુ? બાહ્ય અવરોધ જોડીએ જ નહીં તો આપણને મહત્તમ કરંટ પ્રાપ્ત થશે. ઓકે? તો આ કન્ડિશન યાદ રાખજો. આ થઈ ગયો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ શું છે? ખ્યાલ આવી ગયો? વિદ્યુત દ્રાવણ જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય, વિદ્યુત દ્રાવણ જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તેની અંદર કંઈકના કંઈક પરિમિત અવરોધ હોય છે જેને આપણે શું કહીએ છીએ? આંતરિક અવરોધ. મેં તમને સમજાવ્યું ઉદાહરણ દ્વારા પણ. અને આ બંને કન્ડિશનો, પ્રવાહ વહેતો ન હોય તો P અને N વચ્ચેનો
ટર્મિનલ વોલ્ટેજ E એટલે કે EMF જેટલો થાય. અને જો પ્રવાહ વહેતો હોય તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ IR થશે. બરોબર, આ સૂત્ર યાદ રાખજો અને એક આ સૂત્ર પણ ખૂબ જ મહત્વનું છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, આ જે બાબતો છે એને આપણે એમ કહી શકીએ કે I બરાબર જ્યારે 0 હોય એ વખતે પ્રવાહ વહેતો નથી. તો આ જે કન્ડિશન છે એને આપણે નામ આપવું આપી શકીએ છીએ ઓપન સર્કિટ કન્ડિશન. શું કહેવાય છે આને? ઓપન સર્કિટ કન્ડિશન. અને આ જ્યારે પ્રવાહ પસાર થતો હોય તો એક વસ્તુ આપણે અહીંયા આગળ નોટ કરીશું એ જરા જોજો. સમજી લો કે આ રીતે આપણે આની અંદર જોઈશું. જરા ધ્યાન રાખજો, નોટ કરીને આ વસ્તુ લખજો. તમે યાદ રાખવા જેવી છે કે જ્યારે સેલ વપરાશમાં ન હોય એટલે કે પ્રવાહ I બરાબર કેટલો હોય? 0 હોય. જ્યારે સેલ વપરાશમાં ન હોય એટલે કે પ્રવાહ I બરાબર કેટલો હોય? 0 હોય. તો P અને N વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય? EMF E જેટલો થશે. જ્યારે સેલ વપરાશમાં ન હોય એટલે કે I બરાબર 0 હોય, જે પહેલી કન્ડિશન આપણે સમજ્યા, તો એ વખતે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય? EMF E. બીજો કે જ્યારે સેલ વપરાશમાં હોય, જે આ કન્ડિશન છે હોય, તો એ વખતે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર આપણું સૂત્ર કયું મળ્યું? EMF E માઈનસ શું થઈ જાય? I R થઈ જાય. તો એ વખતે P અને N વચ્ચેનો જે ટર્મિનલ વોલ્ટેજ છે એ V બરાબર E માઈનસ I R. ઓકે, અને આ જે વપરાશમાં હોય, જ્યારે સેલ વપરાશમાં હોય એ જે કન્ડિશન છે એને આપણે ડિસ્ચાર્જિંગ કન્ડિશન કહી શકીએ. ડિસ્ચાર્જ થતો હોય એમ પણ કહી શકાય. આ જે સેલ વપરાશમાં હોય તો મતલબ શું થાય કે સેલ જે છે એ શું થઈ રહ્યો છે? ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. તો V બરાબર E માઈનસ IR. અને છેલ્લી કન્ડિશન, જો સેલનું ચાર્જિંગ થતું હોય, આપણે બેટરીને ચાર્જ કરી શકીએ છીએ ને, તો જો સેલનું ચાર્જિંગ થતું હોય તો એ વખતે P અને N વચ્ચેનો જે ટર્મિનલ વોલ્ટેજ છે એ V બરાબર E પ્લસ I R થઈ જાય. ધ્યાન રાખજો, જો ડિસ્ચાર્જ થતો હોય તો એ વખતે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ I R. બરોબર છે. પરંતુ જો ચાર્જિંગ થતું હોય તો એ વખતે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય? E પ્લસ I R. આ વસ્તુ ધ્યાન રાખજો, આ ત્રણેય વસ્તુ તમે નોટ કરજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.